જય ભારત મિત્રો, આજે વાત કરવી છે ચૂંટણી વિશે। વિશ્વના 100 કરતા પણ વધારે દેશોમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી થાય છે। ભારત સહિત 20 દેશો કરતા પણ વધારે દેશોમાં ઈવીએમ મશીન દ્વારા ઇલેક્શન થાય છે। આજે ગુજરાતમાં પાલિકા અને પંચાયતનું ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે એક સામાન્ય નાગરિક અને જાગૃત મતદાતા તરીકે ગુજરાતના 5 કરોડ મતદાતા ભાઈ બહેનોને મારી કરબદ્ધ વિનંતી છે કે એવા ઉમેદવારને મત આપજો જે સ્વાસ્થ્ય, શિક્ષણ અને રોજગારને પ્રાયોરિટી આપતો હોય, જે રોટી, કપડાં, મકાન અને ગટર પાણીને લાઇટને પ્રાયોરિટી આપતો હોય, જે ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સમાજમાં થતા અન્યાયને દૂર કરવા માટે પ્રયાસરત હોય એવા ઉમેદવારને મત આપજો। પરંતુ જે માત્ર ને માત્ર આસ્થાને નામે ખિલવાડ કરતો હોય, ખોટા દેશભક્તિના નામે ડોળ કરતો હોય અને જ્યાં વિસ્તારમાં જરૂર ન હોય ત્યાં ભારત, પાકિસ્તાન, હિન્દુ, મુસ્લિમ કે આતંકવાદના મુદ્દાઓ લાવીને મૂળભૂત મુદ્દાઓથી દૂર કરીને ભ્રમિત કરવાના પ્રયાસ થતા હોય એવા ઉમેદવારને ક્યારેય મત ના આપશો। જે ભ્રષ્ટ અને ક્રિમિનલ હોય અને જે ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને માત્ર 200 રૂપિયાની દારૂની કોથળી કે બુંદી ગાંઠિયા ખવડાવી અને ભોળા લોકોના મતદાન લેવાના હીન પ્રયાસો કરતા હોય એવા નાલાયક ઉમેદવારોને ક્યારેય મત ના આપશો। પરંતુ જે પાત્ર, લાયકાત અને પ્રામાણિક હોય એવા ઉમેદવારને મત આપજો। જે ઉમેદવાર વિજેતા બન્યા પછી જેમ અત્યારે તમારા મત માટે ઘરે ઘરે વિનમ્ર બનીને આવે છે, ત્યારે પણ તમારા એક ફોનથી કે એક ધક્કો ખાવાથી તમારા વિસ્તારની સમસ્યા દૂર કરવા માટેની લાયકાત ધરાવતા હોય એવા ઉમેદવારને મત આપજો। નહીતર જેમ હરિદ્વાર મામો ગંગામાં ડૂબકી લગાવવા જાય અને બનાવટી ભાણો આવી અને મામાની વસ્તુ ચોરી જાય અને પછી 5 વર્ષ પછી પાછો આવે અને કહે મામા મને ઓળખ્યો, તો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એનું ધ્યાન રાખજો। અસ્તુ, જય ભારત। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।